સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 4-5 દિવસ હીટવેવની આગાહી. નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડમાં મુકાઈ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી તીવ્ર ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને સુરત નવી સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં મુકાઈ છે અને જરૂરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હીટવેવને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ખાસ 10 બેડનો હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિતની તમામ ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. દર્દીઓની વધતી સંખ્યાને પહોંચી વળવા ઓપીડી અને ઇમરજન્સી વિભાગોમાં 15થી વધુ કુલર મૂકવામાં આવ્યા છે, જેથી દર્દીઓને રાહત મળી શકે. આ ઉપરાંત ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોક અને હીટવેવ સંબંધિત ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. હેલ્થ વિભાગ દ્વારા નાગરિકોને બપોરે 12 થી 3 વાગ્યા સુધી નો ગો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને આ સમય દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબ બહાર જવું પડે તો ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો તેમજ સાથે પૂરતું પાણી રાખવું જરૂરી છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ શરબત પીવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા સુરત નવી સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે અને નાગરિકોને પણ સાવચેત રહી આરોગ્યની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલમાં હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી છે, જેથી અગમચેતીના પગલાં રૂપે સિવિલ હોસ્પિટલમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફોની હીટવેવના પેશન્ટ આવે તો કઈ રીતે એને સંભાળવું કે કેર કરવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. કેઝ્યુઅલ્ટીમાં પણ એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને પ્રજાજનોને ખાસ તો એ સંદેશો છે કે અત્યારે હીટવેવ દરમિયાન 12 થી 4 દરમિયાન ખૂબ જ એટલે સૂર્યના કિરણો સીધા પડતા હોય અને ખૂબ ગરમી લાગતી હોય તો એ સંજોગોમાં હીટવેવની શક્યતા વધારે હોય છે અને પર્ટિક્યુલરલી ખાસ કરીને વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે. અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાની શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી કે કોઈ પણ પ્રકારના નાળિયેર પાણી કે એવો પીણાઓ લેવું જોઈએ, પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેથી કરીને એનું હાઇડ્રેશન મેન્ટેન થાય. તદુપરાંત ORS પણ રાખી શકાય. હોસ્પિટલમાં પણ એ રીતે ORSને બધું રાખ્યું છે, જેથી કરીને ઓરલ ફ્લુઇડ સારું જાય તો હીટવેવની આડઅસરથી બચી શકાય. અને ધારો કે હીટવેવનું એટલે એનો અસર થઈ જાય ને એ પ્રકારના પેશન્ટ આવે તો એને માટેની તમામ પ્રકારની સુવિધાઓ સિવિલમાં ઉપલબ્ધ છે. તદુપરાંત અમે સિવિલમાં એર કુલર, મોટા ટ્રોમા સેન્ટર, ઇમરજન્સી મેડિસિન ઓપીડી, ઓર્થોપેડિક ઓપીડી જ્યાં જ્યાં વધારે ભીડવાળી જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ મૂક્યા છે, જેથી કરીને વાતાવરણ થોડું ઠંડક રહે અને હીટવેવથી બચી શકાય.